શ્રીમદ ભાગવત 9મો સ્કંદ 14મો અધ્યાય ચંદ્રવંશનું વર્ણન. શ્રી શુકયુવાચ અથાતઃ શ્રૂયતામ રાજન વંશ સોમસ્ય પાવન યસ્મિન્નૈલાદયો ભૂપા કીર્તયન્તે પુણ્યકીર્તય. સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત, હવે હું તમને ચંદ્રમાના વંશનું વર્ણન કહું. આ વંશની અંદર પૂર્વા વગેરે મોટા મોટા પવિત્ર કીર્તિ રાજાઓનું યશગાન કરવામાં આવે છે. હજારો મસ્તકવાળા વિરાટ પુરુષ નારાયણના નાભી સરોવરના કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા. સહસ્ર શિરસ પુંસો નાભી રસ હૃદય સરોરુહાત. ભગવાનના નાભીમાંથી બ્રહ્માજી પ્રગટ થયા છે. બ્રહ્માજીના પુત્ર થયા અત્રિ. એ પોતાના ગુણને કારણે બ્રહ્માજી જેવા દેખાતા હતા. એ જ અત્રિના નેત્રથી અમૃતમય ચંદ્રમાનો જન્મ થયો. ચંદ્ર છે એ અત્રિના નેત્રમાંથી એનો જન્મ થયો છે. બ્રહ્માજીએ ચંદ્રમાને બ્રાહ્મણો, ઔષધિઓ અને નક્ષત્રોના અધિપતિ બનાવ્યા. તેમે ત્રણેય લોક ઉપર વિજય પ્રાપ્ત કર્યો અને રાજસુ યજ્ઞ કર્યો. એટલે એનું અભિમાન વધી ગયું. શક્તિ આવી ગઈ એટલે બળપૂર્વક બૃહસ્પતિના પત્ની તારાનું હરણ કર્યું. દેવના ગુરુ બૃહસ્પતિ, એની પત્ની તારા એનું ચંદ્ર હરણ કરીને લઈ જાય છે. દેવગુરુ બૃહસ્પતિએ પોતાના પત્નીને પાછા આપી દેવા માટે એની પાસે વારંવાર યાચના કરી, પણ એ ચંદ્ર એટલો બધો મદાંધ થઈ ગયો હતો કે એણે કોઈ રીતે બૃહસ્પતિના પત્નીને પાછા ન આપ્યા. એટલે આ કારણે દેવો અને દાનવો વચ્ચે ઘોર સંગ્રામ થઈ ગયો. શુક્રાચાર્યજીએ બૃહસ્પતિના પરના દ્વેષને કારણે અસુરો સહિત ચંદ્રમાનો પક્ષ લીધો. એને દેવો સાથે દ્વેષ હતો, બૃહસ્પતિ સાથે, એટલે એને અસુરોનો પક્ષ લીધો. અને મહાદેવજીએ સ્નેહવશ સમસ્ત ભૂતગણોની સાથે પોતાના વિદ્યા ગુરુ અંગિરાજીના પુત્ર બૃહસ્પતિજીનો પક્ષ લીધો. એક બાજુ મહાદેવ દેવોના પક્ષમાં અને શુક્રાચાર્ય અસુરોના પક્ષમાં. દેવરાજ ઇન્દ્રએ પણ ગુરુ બૃહસ્પતિનો પક્ષ લીધો. આવી રીતે તારા બૃહસ્પતિના પત્ની હતા, એના નિમિત્તથી દેવો અને અસુરો વચ્ચે ઘોર સંગ્રામ થયો. પછી અંગિરા ઋષિ છે બ્રહ્માજી પાસે ગયા અને યુદ્ધ રોકવાની પ્રાર્થના કરી. એટલે બ્રહ્માજીએ ચંદ્રમાને બહુ ધમકાવ્યા, ફટકાર્યા. ત્યારે ચંદ્રમાએ તારાને એના પતિ બૃહસ્પતિજીને સોંપી દીધા. જ્યારે બૃહસ્પતિને ખબર પડી કે આ તારા તો ગર્ભવતી છે, એટલે એણે કીધું કે દુષ્ટ સ્ત્રી, પરપુરુષના સ્થાપેલા ગર્ભને તારે મારા ક્ષેત્રમાં જલ્દી છોડી દેવો જોઈએ. અને છોડી દે, તરત જ ત્યાગ કરી દે. ડરીશ નહીં, હું તને શાપ આપીને ભસ્મ નથી કરતો, કારણ કે તું એક સ્ત્રી છો. અને બીજું, મને પણ સંતાનની કામના છે. દેવી હોવાને કારણે તું નિર્દોષી છો. પોતાના પતિની વાત સાંભળીને તારા અત્યંત લજ્જિત થઈ. તેણે સુવર્ણના જેવી ક્રાંતિવાળો એક બાળક
ઈલાના ગર્ભથી અલગ કરી દીધો. એ બાળકને જોઈને ચંદ્રમા અને બૃહસ્પતિ બે મોહિત થઈ ગયા કે બાળક તો બહુ સરસ છે. એટલે એને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરવા લાગ્યા કે મારે જોઈશે, ઓળો કે મારે જોઈશે. હવે તેઓ એકબીજા સાથે ઊંચા સ્વરે વિવાદ કરવા લાગ્યા કે આ પુત્ર મારો છે, મારો મનાય, મને મળવો જોઈએ, તને ન મળે. પેલા ના પાડતા હતા, હવે બે બાજવા લાગ્યા. ત્યારે ઋષિઓ અને દેવતાઓ તારાને પૂછે છે કે આ પુત્ર કોનો છે, પરંતુ તારા કાંઈ ઉત્તર આપી શકતી નથી. બાળકે પોતાની માતાને જૂઠી લજ્જાથી ક્રોધિત થઈને કીધું. બાળક કે છે, કુમારો માતરમ પ્રાહ કુપિતો લીકલજ્જયા કિમ નવોચસ્ય સદ્રુતે આત્માવદ્યમ વદાસુ મે. તું તારો કુકર્મ મને જલ્દી બતાવી દે. એ વખતે બ્રહ્માજીએ તારાને એકાંતમાં બોલાવી અને બહુ સમજાવ્યું અને પૂછ્યું. ત્યારે તારાએ કીધું કે આ પુત્ર ચંદ્રમાનો છે. એટલે એ ચંદ્રમા એ બાળકને લઈ ગયા. બ્રહ્માજીએ એ બાળકનું નામ રાખ્યું બુધ, કારણ કે એની બુદ્ધિ બહુ જ ગંભીર હતી. આવો પુત્ર મળી ગયો એટલે ચંદ્રમા તો ખૂબ આનંદિત થયા છે. પછી બુધ દ્વારા ઈલાના ગર્ભથી પુરુરવાનો જન્મ થયો. એ વાત હું પેલા તમને કહી ચૂક્યો છું. એકવાર ઇન્દ્રની સભામાં દેવર્ષિ નારદજી પુરુરવાના રૂપ, ગુણ, ઉદારતા, શીલ, સ્વભાવ, ધન, સંપત્તિ અને પરાક્રમનું ગાન કરતા હતા. કે પુરુરવા એટલે પુરુરવા, એનું રૂપ એટલે આહા, ગુણ આહા. એટલે આ બધી વાત ઉર્વશીએ મનમાં સાંભળી ને ઉર્વશી સાંભળીને મનમાં એને કામ ભાવ જાગૃત થયો અને એનાથી પીડિત થઈ, કામ ભાવથી પીડિત થઈ દેવાંગના ઉર્વશી પુરુરવા પાસે આવી. જોકે ઉર્વશીને મિત્રાવરુણના શ્રાપથી મૃત્યુલોકમાં આવવું પડ્યું હતું. મિત્રાવરુણે શ્રાપ આપ્યો તો તારે મૃત્યુલોકમાં જવું પડશે. અને અત્યારે નારદજીના કહેવાથી એનામાં કામ જાગૃત થયો. છતાંય મૃત્યુલોકમાં આવી અને પુરુષ શિરોમણી પુરુરવા હતા એની પાસે આવ્યા છે. અને પુરુરવા છે એ સાક્ષાત કામદેવની મૂર્તિ જેવા સુંદર. આ સાંભળીને સુર સુંદરી ઉર્વશીએ ધૈર્ય ધારણ કર્યું અને તેની પાસે આવી. પુરુરવાએ ઉર્વશીને જોઈ. પુરુરવાના નેત્ર છે એ હર્ષથી ખીલી ઉઠ્યા. એનું શરીર રોમાંચિત થઈ ગયું. મધુર વાણીમાં કહે છે કે સુંદરી, તમારું સ્વાગત છે, બેસ, હું તારી શું સેવા કરું? તું મારી સાથે વિહાર કર અને આપણો આ વિહાર અનંતકાળ સુધી ચાલતો રહેશે. ઉર્વશી કહે છે કે રાજન, તમે તો સૌંદર્યની મૂર્તિ જેવા છો. એવી કોણ કામિની છે જેની દૃષ્ટિ અને મન તમારામાં આસક્ત ન થઈ જાય? કેમ કે તમારી પાસે આવીને મારું મન તમારી સાથે વિલાસની ઈચ્છાથી મારું પોતાનું હું ધૈર્ય કોઈ બેઠ્યું છે. રાજન, જે પુરુષ રૂપ, ગુણ વગેરેથી પ્રશંસનીય હોય તે જ સ્ત્રીઓને પસંદ હોય છે. એટલે હું તમારી સાથે અવશ્ય વિહાર કરીશ. પણ મારા પ્રિય મહારાજ, મારી એક શરત છે. હું તમને અનામતના રૂપમાં ઘેટાના 2 બચ્ચા આપું છું. એ મારી અનામત તમારી પાસે તમારે હાચવીને રાખવાની, એની તમારે રક્ષા કરવાની. હું માત્ર ઘીનો જ આહાર કરીશ, ઘી જ આહારમાં લઈશું.
અને સહવાસ દરમિયાન એના સિવાય બીજા કોઈ પણ સમયે હું તમને વસ્ત્રથી વિભૂષિત જ જોઈશ, વસ્ત્ર વિના નહીં જોઉં. પુરુર્વાક્ય બહુ સારું, શરત સ્વીકારી લીધી. અને ફરીથી ઉર્વશીએ કીધું કે તમારું આ સૌંદર્ય તો અદ્ભુત છે. પુરુર્વાક્ય છે કે દેવી, તમારો ભાવ અલૌકિક છે. એ તો સમસ્ત માનવ સૃષ્ટિને મોહિત કરનારો છે. દેવી, કૃપા કરીને તમે સ્વયં અહીં આવ્યા છો, પછી એવો કોણ મનુષ્ય હોય કે તમને ન સ્વીકારે? પછી ઉર્વશી કામશાસ્ત્ર પ્રમાણે પુરુષ શ્રેષ્ઠ પુરુર્વા સાથે વિહાર કરવા લાગી. બંને દેવતાઓના વિહાર સ્થાનો ચૈત્રરથ, નંદનવન, ઉપવન બધી જગ્યાએ સ્વચ્છંદ વિહાર કરે છે. ઉર્વશીના અંગમાંથી કમલ કેસર જેવી સુગંધ નીકળતી. એની સાથે રાજા પુરુર્વા ઘણા વર્ષો સુધી વિહાર કરે છે. ઉર્વશીનું સુવાસિત મુખ જોઈને શુદ્ધ બુદ્ધ ખોઈ બેઠા. અહીં સ્વર્ગમાં જ્યારે ઇન્દ્રને ખબર પડી કે ઉર્વશી નથી, ક્યાં ગઈ, એટલે એને લાવવા માટે ઇન્દ્રએ ગંધર્વને મોકલા અને કીધું કે ઉર્વશી વિના મને આ સ્વર્ગનો સભા મંડપે નીરસ લાગે છે. એટલે બધા ગંધર્વો મધ્યરાત્રિના ઘોર અંધકારમાં અહીંયા ગયા અને રાજાની પાસે આ અનામત રાખેલા બે ઘેટા ગંધર્વો ચોરીને ભાગી જાય છે. પુરુર્વાના મહેલમાં આવી ત્યાંથી ગંધર્વો ઘેટાના બચ્ચાને ચોરીને વયા ગયા. ઉર્વશીને ખબર પડી કે ગંધર્વો છે ઘેટાના બચ્ચાને ચોરીને લઈ જાય છે. ઘેટાના બચ્ચા પોતાના પુત્ર જેવા હતા અને ઘેટાના બચ્ચાએ બે 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 કરતા રાયડું પાડી. ત્યારે ઉર્વશી કે છે કે અરે આ કાયરને મારો સ્વામી બનાવીને હું તો મરાઈ ગઈ મારી મેળે છે. આ નપુસંક પોતાને મોટો વીર માને છે અને મારા ઘેટાને ન બચાવી શક્યો. આના પર વિશ્વાસ મૂકવાને કારણે લૂંટારુએ મારા બચ્ચાને લૂંટી લઈ જઈ અને જતા રહ્યા છે. હું તો મરી ગઈ. જોવો તો ખરા, આ દિવસે તો પુરુષ જેવો છે, પણ રાત્રિના સમયે સ્ત્રીની જેમ ડરપોક થઈને હૂતો રહે છે. જેમ હાથીને કોઈ અંકુશથી વીંધી નાખે ને એવી રીતે ઉર્વશી પોતાના વાઘ બાણથી રાજાને વીંધી નાખ્યો. નપુસંક છે. રાજા પુરુર્વાને અત્યંત ક્રોધ આવ્યો અને હાથમાં તલવાર લઈ અને એ જ અવસ્થામાં સૂતા હતા ને એ જ અવસ્થામાં તે ઓલા ગંધર્વો જતા હતા એ તરફ દોડ્યા. ગંધર્વો રાજાને આવતા જોયા અને બી ગયા અને ઘેટાના બચ્ચાને ત્યાં છોડી દીધા અને સ્વયં વીજળીની જેમ પ્રકાશ પાથરવા લાગ્યા. જ્યારે રાજા પુરુર્વા છે ઘેટાને લઈને પાછા આવતા હતા ત્યારે ઉર્વશીએ ઓલા બે ગંધર્વોએ પ્રકાશ પાથરવાનો શરૂ કર્યો ને એ પ્રકાશમાં રાજાને વસ્ત્ર ધારણ કર્યા વિનાના અવસ્થામાં જોયા. હવે એની શરત હતી કે વસ્ત્ર વગરના તમને જોઈશ તો હું જતી રહીશ. અત્યારે તને વસ્ત્ર વગરના જોયા એટલે બસ તરત જ ઉર્વશી એને છોડીને જતી રહી. રાજા પુરુર્વાએ જ્યારે પોતાના શયનખંડમાં પોતાની પ્રિયતમા ઉર્વશીને જોઈ નહીં એટલે એ ઉદાસ થઈ ગયા. એનું ચિત્ત ઉર્વશીમાં લાગેલું રહેતું. ઉર્વશી માટે શોકમગ્ન થઈ ગયા. ઉન્મત્તની જેમ પૃથ્વી ઉપર આમ તેમ ભટકવા લાગ્યા. એક દિવસ કુરુક્ષેત્રમાં સરસ્વતી નદીના કિનારે ઉર્વશી એની 5 પ્રસન્ન વદના સખીઓની સાથે એને જુએ છે
અને ખૂબ મધુર વાણીમાં પુરુરવા કહે છે કે પ્રિયા, ક્ષણભર ઊભી રહે, એકવાર મારી વાત માની લે. નિષ્ઠુર, હવે આજે તો મને સુખી કર્યા વિના જઈશ જ નહીં. આવ, આપણે બે કંઈક વાતો કરી લઈ. દેવી, હવે આ શરીર ઉપર તારી કૃપા દ્રષ્ટિ રહી નથી, તેથી એને તે દૂર ફેંકી દીધું છે. તેથી મારું આ સુંદર શરીર હવે અહીં જ ઢગલો થઈ જશે અને ગીધ વરવું એને ખાઈ જશે. ઉર્વશી કહે છે કે રાજન, તમે પુરુષ છો, આ પ્રમાણે મરશો નહીં તમે. જો આ વરુઓ ખરેખર તમને ખાઈ ન જાય. સ્ત્રીઓ કોઈની મિત્ર નથી હોતી અને સ્ત્રીઓનું હૃદય અને વરુઓનું હૃદય બિલકુલ એક સરખું હોય છે. સ્ત્રીઓ નિર્દય હોય છે. ક્રૂરતા તો એમનામાં સ્વાભાવિક રીતે હોય જ છે. નાની સરખી વાતમાં ચીડાઈ જાય અને પોતાના સુખ માટે મોટા મોટા સાહસના કામ કરી બેસે છે. થોડા સરખા સ્વાર્થ માટે વિશ્વાસ આપીને પોતાના પતિને ભાઈઓને મરાવી નાખે છે. મામૃથા પુરુષોષિત્વમ માસ્મત્વાર્ધુકા ઇમે કવાપે શક્યમ ન વૈ સ્ત્રીણામ વૃકાણામ હૃદયમ યથા સ્ત્રીયો ય કરુણા ક્રૂરા દુર્મર્ષા પ્રિય સાહસા ધ્વન્ત્યલ્પાર્થેપી વિશ્રપ્તમ પતિમ ભ્રાતરમપ્યુત. ખરેખર સ્ત્રીઓ નિર્દય હોય છે. અહીંયા લખ્યું છે. એમના હૃદયમાં સુહૃદ ભાવ તો હોતો જ નથી. ભલા પોળા લોકોને ખોટો ખરો વિશ્વાસ આપીને રહેસી નાખે અને નવા સવા પુરુષોની લાલચમાં કુલટા અને સ્વેચ્છાચારી બની જાય. તમે ધૈર્ય ધારણ કરો, તમે રાજેશ્વર છો. ઉર્વશી કહે છે, ગભરાવ નહીં. દર વર્ષે એક રાત તમે મારી સાથે રહેશો, ત્યારે મારાથી બીજા સંતાનો તમને પ્રાપ્ત થશે. રાજા પુરુરવાએ જોયું કે ઉર્વશી ગર્ભવતી છે, એટલે એની રાજધાનીમાં પાછા આવે છે. 1 વર્ષ પછી પાછા ત્યાં ગયા ત્યારે ઉર્વશીએ એને એક વીર પુત્રની માતા બની ચૂકી હતી. ઉર્વશીના મળવાથી પુરુરવાને બહુ આનંદ થયો અને એક રાત તેઓ તેમની સાથે રહ્યા. પ્રાતઃકાળમાં જ્યારે તેઓ વિદાય લેવા થવા લાગ્યા ત્યારે વિરહના દુઃખથી અત્યંત રાંક બની ગયા. ઉર્વશી કહે છે, તમે આ ગંધર્વોની સ્તુતિ કરો અને ઈચ્છે તો તેઓ તમારા હાથમાં મને સોંપી શકે છે. ત્યારે રાજાએ ગંધર્વોની સ્તુતિ કરી. પરીક્ષિત, રાજા પુરુરવાની સ્તુતિથી પ્રસન્ન થઈને ગંધર્વોએ એને એક અગ્નિ સ્થાલી એટલે કે અગ્નિ સ્થાપન કરવાનું પાત્ર આપ્યું. રાજા એને જ ઉર્વશી સમજે છે અને એને હૃદય સાથે લગાવી એક વનથી બીજા વનમાં ઘૂમવા લાગ્યા છે. જ્યારે એને ભાન આવ્યું ત્યારે તેઓ સ્થાલી એટલે કે પાત્રને વનમાં છોડીને પોતાના નગરમાં પાછા આવ્યા. રાતના સમયે ઉર્વશીનું ધ્યાન કરતા આ ત્રેતા યુગનો પ્રારંભ થયો ત્યારે એના હૃદયમાં 3 વેદ પ્રગટ થયા. પછી તેઓ એ સ્થાન ઉપર ગયા જ્યાં એને અગ્નિપાત્ર છોડ્યું હતું. એ સ્થાન ઉપર સમી વૃક્ષના ગર્ભમાં એક પીપળાનું વૃક્ષ ઉગી નીકળ્યું હતું. એને જોઈને એનાથી
બે અરણી કાષ્ટ બનાવ્યા અને પછી ઉર્વશી લોકની કામનાથી ઉર્વશી લોકની કામનાથી નીચેના અરણીને ઉર્વશી અને ઉપરના અરણીને પુરુરવા અને વચ્ચેના કાષ્ટને પુત્ર રૂપે ચિંતન કરતા રહી અગ્નિ પ્રજ્વલિત કરનારા મંત્રથી મંથન કર્યું. એના મંથનથી જાતિવેદા નામનો અગ્નિ પ્રગટ થયો. રાજા પુરુરવાએ અગ્નિ દેવતાને ત્રય વિદ્યા દ્વારા આહ્વનીય અને ગાર્હપત્ય અને દક્ષિણાગ્નિ આ ત્રણ ભાગમાં વિભક્ત કરી અને પુત્ર રૂપે સ્વીકાર કરી લીધો. પછી ઉર્વશી લોકની ઈચ્છાથી પુરુરવાએ એ ત્રણેય અગ્નિઓ દ્વારા સૂર્યદેવ સ્વરૂપ ઇન્દ્રિયાતીત અગ્નિપતિ ભગવાન શ્રી હરિનું યજન કર્યું. પરીક્ષિત, ત્રેતાયુગની પહેલા સતયુગમાં એકમાત્ર પ્રણવ ઓમકાર છે એ જ વેદ હતો. સતયુગમાં એક જ વેદ હતો, ઓમકાર. બધાય વેદ શાસ્ત્રો તો એના જ અંતર્ભૂત હતા. ખાલી ઓમ બોલો એટલે ચારે ચાર વેદ આવી જાય બધા અંદર. દેવતા એકમાત્ર નારાયણ જ હતા, બીજું કોઈ દેવ નહોતો. અગ્નિ પણ ત્રણ નહીં બલકે એક જ હતો અને વર્ણ પણ માત્ર એક હંસ જ હતો. પરીક્ષિત, ત્રેતાના પ્રારંભમાં પુરુરવાથી જ વેદત્રયી અને અગ્નિત્રયીનો આવિર્ભાવ થયો. રાજા પુરુરવાએ અગ્નિનો સંતાન રૂપે સ્વીકાર કરી ગંધર્વ લોકની પ્રાપ્તિ કરી. પુરુરવશ એવાસિત ત્રયી ત્રેતા મુખે નૃપ અગ્નિના પ્રજયા રાજા લોકમ ગાંધર્વમેયવાન. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां नवमस्कन्धे ऐलोपाख्याने चतुर्दशोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि. ओम नमो भगवते वासुदेवाय.